નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ આરએમસીમાં નાયબ ચીફ ફાયર ઓફિસરની તપાસ તેમણે હાથ ધરી હતી। તો ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરની ઉપસ્થિતિમાં તપાસ કરવામાં આવી હતી। રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। એસઆઈટી ટીમ સહિત પોલીસ ઉચ્ચ અધિકારી આરએમસી પહોંચ્યા હતા। અગાઉ એસીબીની ટીમ ઓફિસમાં તપાસ કરી ચૂકી છે। તો રાજકોટમાં ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ આરએમસી પહોંચ્યા હતા। અગાઉ પણ તે તપાસ કરવામાં આવી છે। આરએમસીમાં નાયબ ચીફ ફાયર ઓફિસરની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી। ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરની ઉપસ્થિતિમાં તપાસ કરવામાં આવી હતી। તો એસઆઈટીની ટીમ સહિત પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ આરએમસી ખાતે પહોંચ્યા હતા। અગાઉ એસીબીની ટીમ ઓફિસમાં તપાસ કરી ચૂકી છે। તો રાજકોટમાં ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ આરએમસી પહોંચ્યા અને તપાસ હાથ ધરી હતી। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટ ખાતે પાર્થરાજસિંહ ગોહિલે આરએમસી ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી, શું કહેશો? ચોક્કસથી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ એક અત્યારે જે અધિકારીઓ છે તે આરએમસીના જે ચીફ ફાયર ઓફિસર અને નાયબ ચીફ ઓફિસરની જે ઓફિસ છે તે તપાસ કરી રહ્યા છે। આજ રોજ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચના જે પાર્થરાજસિંહ ગોહિલ છે તે આરએમસી પહોંચ્યા હતા અને આ સાથે કહી શકાય કે તેમની જે ટીમ છે એટલે કે પાર્થરાજસિંહ ગોહિલ સાથે જે આઈઓ ઇન્ચાર્જ ઓફિસર છે ભરત બસિયા, સીટના પીઆઈ એસએમ જાડેજા સહિતના જે અધિકારીઓ છે તે પહોંચ્યા હતા। અગાઉ પણ આ ઉપર એસીબીએ દરોડા કર્યા હતા। તેમાં બીજે ઠેબાની ઓફિસ ને જે આઈવી ખેર છે કે જે ચીફ ફાયર ઓફિસર છે તેમની ઓફિસમાં તપાસ કરી હતી અને આ તપાસમાં ઘણી વિગતો છે તે એકત્ર કરી હતી। ત્યારે આજ રોજ વાત કરવામાં આવે તો ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરની ઉપસ્થિતિમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી। ચોક્કસ એવું કહી શકાય કે બીજે ઠેબા ક્યાંક વિવાદમાં આવ્યા છે અને વિવાદને લઈને અગાઉ એસીબીની જે રીતની તપાસ થઈ હતી એ જ પ્રકારે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચની પણ હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે। ખાસ અગ્નિકાંડ મુદ્દે તેમની કઈ પ્રકારની ભૂમિકા હતી અને કોની સાથે સંકળાયેલા હતા આને જ લઈને અત્યારે ક્યાંક તપાસ થઈ રહી છે। આ સાથે કહી શકાય કે એક ભ્રષ્ટાચારનો પણ ક્યાંક તેમના ઉપર એક આક્ષેપ છે અને આક્ષેપ કેટલો સાચો છે તેને લઈને પણ હાલ અત્યારે આ તપાસ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે આગામી સમયમાં ઘણા જે ખુલાસાઓ છે તે થઈ શકે છે। ચોક્કસથી એક બાદ એક જે અધિકારીઓ છે તે અત્યારે જે ચીફ ફાયર ઓફિસર અને નાયબ ચીફ ઓફિસરની ચેમ્બરમાં તપાસ કરી રહ્યા છે અને આ તપાસમાં અનેક જે વિગતો છે તે ક્યાંક એકત્ર કરી રહ્યા છે। જે એકત્ર છે તે જે વિગતો છે તે ક્યાંક એસઆઈટીને પણ મોકલવામાં આવે છે જેથી કરીને જે ઇન્વેસ્ટિગેશન થાય છે તે ઇન્વેસ્ટિગેશનમાં વધુ વેગ મળી શકે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તપાસનો ધમધમાટ હજુ પણ શરૂ છે। એક પછી એક મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। ત્યારે આજરોજ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ આરએમસી પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી। તો એસઆઈટીની ટીમ સહિત અધિકારીઓ આરએમસી પહોંચી તપાસ કરી હતી। અગાઉ પણ એસીબીની ટીમ ઓફિસમાં તપાસ કરી ચૂકી છે। રાજકોટ અગ્નિકાંડ બાદ મનપાની તપાસ યથાવત છે। તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જે ઘટના બની હતી ત્યારબાદ એક પછી એક તપાસ શરૂ છે। તો તપાસનો ધમધમાટ યથાવત છે, ખુલાસાઓ થઈ રહ્યા છે। તો વિદ્યાનગર રોડ પર આવેલ હોસ્પિટલમાં તપાસ હાથ ધરાઈ હતી। ગોકુળ હોસ્પિટલમાં પાર્કિંગ તેમજ ત્રીજો માળ સીલ કરવામાં આવ્યો છે। તો ત્રીજા માળનો હેતુ આજે ત્રીજો માળ છે તે હેતુ ફેર હોવાથી તેને સીલ કરાયો છે। તો મનપા દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। તે દરમિયાન હોસ્પિટલ ખાતે પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી। તો મનપા દ્વારા તપાસ યથાવત છે। વિદ્યાનગર રોડ ઉપર આવેલ હોસ્પિટલમાં કાર્યવાહી કરાઈ હતી। ગોકુળ હોસ્પિટલમાં પાર્કિંગ તેમજ ત્રીજા માળને સીલ કરાયો છે।
તો મનપા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્રીજો માળ હેતુફેર હોવાથી તેને સીલ કરવામાં આવ્યો હતો। તો મનપા દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકોટમાં અગ્નિકાંડ બાદ મનપા દ્વારા તપાસ યથાવત છે। અમદાવાદ સાયબર ક્રાઇમમાં એસીબીનો સપાટો બોલાવ્યો હતો। સમાચાર પ્રકાશમાં આવ્યા છે અમદાવાદથી। અમદાવાદ ખાતે સાયબર ક્રાઇમમાં એસીબીએ સપાટો બોલાવ્યો હતો। જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે અમદાવાદથી। 10 લાખની લેવી પીઆઈને ભારે પડી હતી। તો પીઆઈ સહિત 2 કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા હતા। આરોપીઓના ઝડપીને તેમને ચાર્જશીટ બનાવવા માટે લાંચ માંગી હોવાનું સામે આવી રહ્યું છે। એસીબીની ટીમે 10 લાખની લાંચ લેતા તેમને ઝડપી પાડ્યા હતા। તો અમદાવાદ ખાતે સાયબર ક્રાઇમમાં એસીબીએ સપાટો બોલાવ્યો હતો। 10 લાખની લાંચ લેવી પીઆઈને ભારે પડી છે। તો પીઆઈ સહિત 2 કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાઈ ગયા છે। એસીબીએ સપાટો બોલાવતા જ 2 કોન્સ્ટેબલને પણ ઝડપી પાડ્યા છે। આરોપીઓને ઝડપીને ચાર્જશીટ બનાવવા માટે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે। તો એસીબીની ટીમે 10 લાખની લાંચ લેતા આરોપીઓને ઝડપી પાડ્યા છે। અમદાવાદ સાયબર ક્રાઇમમાં એસીબીએ સપાટો બોલાવ્યો હતો। તે દરમિયાન 10 લાખની લાંચ લેવી પીઆઈને ભારે પડી છે। પીઆઈ સહિત 2 કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાઈ ગયા છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી વિશાલ, અમદાવાદ ખાતે સાયબર ક્રાઇમમાં એસીબીએ સપાટો બોલાવ્યો હતો, શું છે સમગ્ર મામલો? જે રીતે સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે તેમાં અમદાવાદના સાયબર ક્રાઇમના એક પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના 2 કોન્સ્ટેબલ 10 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હોય તેવી હકીકત સામે આવી રહી છે। મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે એસીબી દ્વારા આ સમગ્ર જે છટકું ગોઠવવામાં આવ્યું હતું તેની અંદર ફરિયાદી ગયા હતા અને ફરિયાદીએ એવું કહ્યું હતું કે તેમની સામે ક્રિકેટ સટ્ટા બેટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તે ગુનાની અંદર પીઆઈ અને તેના કોન્સ્ટેબલોએ સાથે મળી અને તેમની પાસેથી 10 લાખથી વધુની લાંચ માંગી હતી, પરંતુ આખરે રકઝક કરતા મામલો 10 લાખ રૂપિયામાં સેટલ થયો હતો। અને મહત્વની વાત એ છે કે આજે સમગ્ર મામલો સામે આવ્યો છે તેની અંદર 10 લાખ રૂપિયા લઈ અને ચાર્જશીટ જલ્દી કરવા માટે થઈ અને સમગ્ર પ્રકરણ ઉભું કરવામાં આવ્યું હતું અને તે 10 લાખની માંગણી કરી ત્યારબાદ તે 10 લાખ રૂપિયા લેવા માટે સિંધુભવન રોડ પર ગયા હતા। તે દરમિયાનમાં આજે 2 કોન્સ્ટેબલ છે તે બંને કોન્સ્ટેબલને પકડી લેવામાં આવે છે અને તેમની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। સાથે જ BM પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર અને સાથે જ કોન્સ્ટેબલ અમથાભાઈ પટેલ અને ગૌરવ ગામેતીને પકડી અને કાર્યવાહી શરૂ કરી છે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદમાં સાયબર ક્રાઇમમાં એસીબીએ સપાટો બોલાવ્યો હતો। વડોદરામાં મતગણતરી માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને તે પોલિટેકનિક કોલેજ ખાતે આવતીકાલે મતગણતરી કરાશે। 98 ટેબલ પર અને 19 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે। તો વાઘોડિયા બેઠકની મતગણતરી 14 ટેબલ પર કરવામાં આવશે। આ સાથે જ પોસ્ટલ બેલેટની ગણતરી માટે અલગ તૈયારી કરાઈ છે। ગણતરીની કામગીરીમાં કુલ 620 કર્મચારીઓ જોડાશે। 750 સુરક્ષા જવાનો ત્રિસ્તરીય સુરક્ષામાં તૈનાત કરવામાં આવશે। લોકશાહીનું મોટું પર્વ એટલે લોકસભાની ચૂંટણી। લોકસભાનું મતદાન પૂર્ણ થયું છે અને આવતીકાલે મતગણતરી શરૂ થવાની છે ત્યારે મંતવ્યની ટીમ પહોંચી છે વડોદરા લોકસભા મતગણતરી કેન્દ્ર ખાતે। આપ જોઈ શકો છો લોકસભાની વડોદરા બેઠકની મતગણતરી માટે ચૂંટણી પંચની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી ધરવાનું સ્થળની છે। લોકસભાની ગણતરી માટે અહીંયા 98 ટેબલ પર 19 રાઉન્ડમાં મતગણતરી થશે। વાઘોડિયા બેઠકની મતગણતરી 14 ટેબલ પર 19 રાઉન્ડમાં થશે। પોસ્ટલ બેલેટની ગણતરી માટે અલગ હોલ રાખવામાં આવ્યો છે। ગણતરીના કામગીરીમાં 620 કર્મચારીઓ જોડાશે। સમગ્ર મતગણતરી કેન્દ્રમાં 750 સુરક્ષા જવાનો ત્રિસ્તરીય સુરક્ષા પૂરી પાડશે। મતગણતરી લઈને પોલીસ કમિશનરે એક ખાસ જાહેરનામું પણ બહાર પાડ્યું છે
અને મતગણતરીના દિવસે નો પાર્કિંગ ઝોન પ્રતિબંધિત રસ્તા પણ જાહેર કરવામાં આવ્યા છે. 4 થી વધુ વ્યક્તિ એકઠા થવા પર કે સભા સરઘસ પર પ્રતિબંધ લગાવ્યો છે. આપ આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે મતગણતરી એટલે આવતીકાલે માટે જે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેનું ચકાસણી કરવામાં આવી રહી છે અને હાલ અહીંયા પોલીસ બંદોબસ્તની જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે કામગીરી સોંપવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે આવતીકાલે જે મતગણતરી થવાની છે તેની સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે એવું માની શકાય કે કાલે જે મતગણતરી થવાની છે એ સંપૂર્ણ શાંતિથી પૂર્ણ થશે અને વડોદરા જિલ્લા કલેક્ટર અને વડોદરા પોલીસ કમિશનરે જહેમતપૂર્વક કાળજીપૂર્વક આ કામગીરી પૂર્ણ કરી છે અને હવે નાગરિકો પણ કાલે પરિણામની રાહ જોઈ રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરા એરપોર્ટ પરથી જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયા હતા. મુસાફરના લગેજની સ્કેનિંગ કરતા જીવતા કારતૂસ મળી આવ્યા હતા અને જેથી મુસાફર સુમિત કુમાર સિંઘ વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તો રિમાન્ડ દરમિયાન સ્ટેટ અને સેન્ટ્રલ આઈબી ઉપરાંત એટીએસ એસઓજીની ટીમે પણ પૂછપરછ કરી હતી. આરોપી સુમિત સિંઘ એપોલો ટાયરમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. સુમિત સિંઘની પૂછપરછ કરતા રાખવા બાબતે કોઈ લાયસન્સ કે પરવાનો હોય તો રજૂ કરવા જણાવતા તે પોતાની પાસે આ બાબતે કોઈ પરવાનો ન હોવાનું જણાવ્યું, જેથી તેની સામે કુલદીપ અમીપરાએ આર્મ્સ એક્ટ અને એરક્રાફ્ટ એક્ટ કલમ 10 મુજબની ફરિયાદ આપતા પોસ્ટે નોંધવામાં આવેલ છે, જેની તપાસ પીઆઈસી કરે છે. હાલ આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં છે. ભાવનગર લોકસભાના મતગણતરી સ્થળે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતગણતરી આવતીકાલે 4 જૂને સવારે 8 વાગ્યાથી શહેરના વિદ્યાનગર ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે શરૂ થશે. મતગણતરી કેન્દ્ર પર જિલ્લા ચૂંટણી અધિકારી, 3 ઓબ્ઝર્વર અને અધિકારીઓ સહિત 700 થી વધુ કર્મચારીઓ ફરજ પર રહેશે. આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા પણ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો ભાવનગર લોકસભા બેઠક પર 7 વિધાનસભા વિસ્તારના મતોની ગણતરી થશે, જેમાં 18 થી 23 રાઉન્ડમાં મતોની ગણતરી કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે બપોરના 12 વાગ્યા સુધીમાં તમામ મતોની મતગણતરી પૂર્ણ કરવાની વ્યવસ્થા તૈયાર છે. વ્યવસ્થા, બાહ્ય વ્યવસ્થા, પોલીસ સુરક્ષા વ્યવસ્થા આ અત્યારે ફાઇનલ ટચ ઉપર છે. અત્યારે પોલીસ અધિકારી તરફથી પોતાના સ્ટાફને ઓરિએન્ટેશન આપવામાં આવી રહ્યું છે, નોકરીઓ વહેંચવામાં આવી રહી છે. અમારા તરફથી અમારી જે રિક્વાયરમેન્ટ છે એ મુજબ સીસીટીવીનું કવરેજ સ્ટ્રોંગ રૂમથી લઈ અને મતગણતરી હોલ, દરેક મતગણતરી હોલની અંદરનું પણ સીસીટીવી કવરેજ છે અને 7 વિધાનસભા આપણી જે છે એના 7 હોલ, એ ઉપરાંત 3 હોલ એવા હશે કે જેની અંદર પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી થશે. આ રીતની આપણી મતગણતરી થનાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો બેદરકારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે અને જેમાં બોડકદેવ કોર્પોરેશન ફાયરના સાધનો એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા હતા. ત્યારે કોર્પોરેશનમાં જ એક્સપાયરી ડેટના ફાયર લગાવેલા જોવા મળતા કોર્પોરેશન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. બોડકદેવ કોર્પોરેશનનો સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગરની જે બિલ્ડિંગો અને એકમો પર સીલ મારવાની કોર્પોરેશન કામગીરી કરે છે, પરંતુ કોર્પોરેશનની જ કામગીરી સામે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. આપણે જે બોડકદેવ ઓફિસ જે આવેલી છે ત્યાં આપણે આવ્યા છે અને સાથે જ આજે બોડકદેવ ઓફિસની ફાયર સિસ્ટમ અંગે જે આપણે ચેક કરીશું કે જે ફાયર સિસ્ટમ કેવી રીતે લગાવેલી છે. બોડકદેવની જે મુખ્ય ઓફિસ છે અને ખાસ અત્યારે આપ જોઈ રહ્યા છો કે મુખ્ય ઓફિસની આવેલી જે સેન્ટ્રલ જે સિસ્ટમ જે છે ફાયરની, એ તેની પાઇપો જે છે તે એકદમ તૂટી ચૂકી છે, કારણ કે આ જેની ઓબ્ઝર્વેશન જે થવું જોઈએ દર વર્ષે તેવું ઓબ્ઝર્વેશન તેમજ ઇન્સ્પેક્શન થતું નહીં હોય. સાથે જે અંદરના જે દ્રશ્યો છે તે આપણે બતાવીશું કે અહીં જે મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય છે અને જો આગ લાગે તો તેઓ કેવી રીતે ભાગશે અથવા આગ જે છે તેની ઉપર કેવી રીતે કાબૂ મેળવી શકાશે તે એક મોટો સવાલ છે. કારણ કે જે મુખ્ય જે સિસ્ટમ છે તેની અંદર જ જે કાણા પડી ચૂક્યા છે. તો સાથે સાથે ફાયર એક્સટિંગ્વિશરની શું વ્યવસ્થા છે, કેટલા લગાવેલા છે,
અને કેટલા નથી લગાવ્યા તે પણ આપણે જોઈ લઈશું. સાથે સાથે અહીં પ્રવેશ દ્વારની અંદર જ તે 2 એક્સટિંગ્વિશર લગાવ્યા છે અને તેમાં પણ અત્યારે જે દેખાઈ રહ્યું છે કે જે પ્રમાણે જે તારીખ જે લગાવી છે એટલે જે 1/2/23માં રિફિલ કરવામાં આવ્યું હતું ને એક્સપાયર ડેટ જે છે તે 31/1/24 છે, એટલે કે જાન્યુઆરી મહિનામાં આ એક્સપાયર થઈ ચૂક્યો છે. અને સાથે સાથે જે આ જે વસ્તુ જે છે તે બીજું જે એક એક્સટિંગ્વિશર રહેલું છે તેની અંદર પણ જોવા મળ્યું છે. એટલે કે બંને જે એક્સપાયર થઈ ચૂક્યા છે, પરંતુ જે કોર્પોરેશનનો જે વિભાગ જે છે જે લોકોના એકમો સીલ મારે છે, પરંતુ પોતાના જ એકમોની અંદર આ રીતની જે બેદરકારી છે તે સામે આવી રહી છે. આવી જ રીતે જે અલગ અલગ જે ખાસ કરીને બીજા પણ જે એક્સટિંગ્વિશર લગાવવામાં આવે છે તેમાં પણ એ જ દ્રશ્યો જોવા મળ્યા છે કે જે કંપનીને જે કામ સોંપવામાં આવ્યું છે તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે સેમ તારીખ એટલે કે એક જ એક્સપાયરી જે ડેટવાળી જે તારીખો છે તે જોવા મળી રહી છે. લોકો માટે અહીં જે સિટી સિવિક સેન્ટરનું પણ જે કામગીરી થાય છે ત્યાં પણ જે લોકો છે તે વહેલી સવારથી આવતા હોય છે અને ખાસ કરીને જે લાંબી લાઈનોમાં જે લાગતા જે લોકો છે તેની જે સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે જો અચાનક અહીંથી કશું થશે તો જવાબદારી કોની તે એક મોટો સવાલ છે. લોકો અલગ અલગ કામ માટે આવતા, દિવ્યાંગ લોકો પણ કામ માટે આવતા હોય છે, ત્યારે આ જે વ્યવસ્થા છે અહીં જોવા મળી રહી છે. ફરી એક વખત ફાયરની જે સિસ્ટમ છે, પરંતુ આ સિસ્ટમ ન તો કોઈ દિવસ સાફ થઈ છે ન તો કોઈ ઓબ્ઝર્વેશન થયું છે તેવું લાગી રહ્યું છે. અને અહીંયા પણ એ જ જે તારીખના જે બાટલા છે તે લગાવવામાં આવ્યા છે, જેની પણ જે તારીખો છે તે એક્સપાયર થઈ ચૂકી છે. એટલે કે જે એકમો જે છે ખાસ કરીને જે એકમોની અંદર કોર્પોરેશન સીલ મારે છે, પણ કોર્પોરેશનની જે એકમો આવેલા છે, કોર્પોરેશનની જે ઓફિસો આવેલી છે તેની હાલત ક્યાંક કથળતી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફનો જે એક્ઝિટ ગેટ છે સિટી સિવિક સેન્ટરની બહારનો, ત્યાં બહાર જવા માટેની જે વ્યવસ્થા છે, પરંતુ અહીં ખંભાથી તાળું લગાવવામાં આવ્યું છે. સાથે સાથે જ બહારની સાઈડ પણ એટલો કચરો અને તે બધું રાખ્યું. પાર્કિંગ જે છે અહીં થતું છે અને પાર્કિંગના ભાગરૂપે આ એક્ઝિટ ગેટ છે. સિટી સિવિક સેન્ટરની અંદર આવતા જે લોકો છે ખાસ કરીને, અને તે અહીં જે પોતા કામ માટે આવતા હોય છે, ત્યારે ફરી વખત કોઈ દુર્ઘટના જે છે તે ના થાય તેની માટેની જવાબદારી જોવાનું કામ છે કોર્પોરેશનનું છે. કોર્પોરેશન જે એનઓસી ના હોય તેવા જે એકમોને સીલ મારે છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ ઓફિસની અંદર આવી રીતે એક્સપાયર થયેલા જે બાટલા છે તે રાખવામાં આવે છે, તૂટેલી પાઇપવાળા જે સુરક્ષાના સાધનો છે તે રાખવામાં આવે છે, ત્યારે કોર્પોરેશનમાં જો આગ લાગશે તો તેને કોણ બચાવશે તે એક મોટો સવાલ છે. કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટમાં અગ્નિકાંડ બાદ હજુ પણ ઘણા શહેરોમાં તંત્ર લાપરવાહી અને બેદરકારી દાખવી રહ્યું છે. વડોદરામાં આગની ઘટનાને તંત્ર જાણે નોતરું આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રેલવે સ્ટેશનમાં આવેલા જૈન મહેલમાં આવેલી દુકાનોમાં ફાયર સેફટીની કોઈ સુવિધા નથી અને આ વચ્ચે દુકાનદાર આગ નહીં લાગે તેની ખાતરી પણ આપે છે. અહીંયા ફાયર સિસ્ટમ તો હોવી જ જોઈએ. દરેક જણે દુકાન બનાવતા પહેલા ફાયર સિસ્ટમ, ફાયરના સાધનો, ફાયર એક્સટિંગ્વિશર દરેક જણે પહેલા લેવું જ જોઈએ. તંત્રને શું કહેશો? તંત્રએ દુકાન બનાવતા પહેલા જ એ લોકોને જાણ કરવી જોઈએ અને એ પહેલા લાયસન્સ આપતા પહેલા ફાયર એક્સટિંગ્વિશરને એ આમને આપવું જોઈએ. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર સામે અપહરણ અને મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. દલિત નેતા અને એનએસયુઆઈના યુવાનને મારવામાં આવ્યો હતો. ગણેશ જાડેજાની આ મામલે પોલીસ ફરિયાદ હોવા છતાં પણ ધરપકડ થઈ નથી અને જેને લઈને રાજ્યભરમાં રોષ જોવા મળ્યો છે. તો અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે એનએસયુઆઈના હોદ્દેદારોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. દલિત યુવક પર થયેલા અત્યાચાર મામલે આરોપીની જેમ જ ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે. જો માંગ નહીં સંતોષાય તો આગામી દિવસમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દ્વારા આવેદનપત્ર આપશે અને જે દલિત યુવક એટલે એનએસયુઆઈને હોદ્દેદાર ગણીને પણ દલિત યુવક ગણીને જે ગોંડલના ધારાસભ્ય દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે હુમલાને એનએસયુઆઈ વખોડે છે. આ આરોપીને 48થી વધારે કલાક થઈ ગયા હોવા છતાં પણ હજુ સુધી પોલીસ પકડવામાં નથી આવી. એટલે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક રાજકીય કિનાખોરી રાખતી એવું દેખાઈ રહ્યું છે. આજરોજ એનએસયુઆઈ અમદાવાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને માંગ કરશે કે તાત્કાલિક ધોરણે આ ગુનેગારને પકડવામાં આવે.
અમદાવાદમાં ફરી એકવાર એએમસીની ઘોર બેદરકારી સામે આવી છે. રાજપથ રંગોળી સર્કલ પાસે ઝોમેટો ડિલિવરી બોયનો જીવ માંડ બચ્યો હતો. ડ્રેનેજની કામગીરી દરમિયાન કોઈ બેરિકેડ જ લગાવવામાં આવ્યા નથી. ત્યારે બેરિકેડ ના હોવાથી ઝોમેટો ડિલિવરી બોય બાઇક સાથે ખાડામાં પડી ગયો હતો. અમદાવાદના થલતેજ ખાતે કાર અકસ્માતનો મામલો સામે આવ્યો હતો. અકસ્માતમાં 15 વર્ષની બાળકી ઘાયલ થઈ હતી અને સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે. બેફામ કાર ચલાવી સગીરે અકસ્માત કર્યો હતો, પરંતુ ચોંકાવનારી વાત અહીં એ છે કે સગીરને કાર આપનાર વાલી સામે ગુનો પણ નોંધાયો નથી. ત્યારે આ બાબતે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. લોકસભા 2024ની ચૂંટણીમાં રાજ્યમાં સૌથી ચર્ચિત બેઠક રાજકોટ બેઠક રહી હતી અને તે બેઠકની મતગણતરી કણકોટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં કરવામાં આવશે. લોખંડી પોલીસ બંદોબસ્ત સ્ટ્રોંગ રૂમ પર તૈનાત કરવામાં આવ્યો છે. વિધાનસભા દીઠ 14 ટેબલોમાં મતગણતરી થશે. 14 રાઉન્ડથી લઈને 21 સુધીના રાઉન્ડ આવશે અને 1000થી વધુ કર્મચારીઓનો સ્ટાફ પણ હાજર રહેશે. પોલીસ જવાનો પણ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં ગત 30 તારીખે એનએસયુઆઈના શહેર પ્રમુખ સંજય સોલંકીના અપહરણનો મામલો સામે આવ્યો હતો. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા પોતાના મળતિયાઓ સાથે અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે ગણેશ જાડેજા સહિત 10 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ફરિયાદના આધારે પોલીસે ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસે અપહરણ કરનાર 3 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ કરાઈ રહી છે. અનુસંધાને એલસીબી અને એ ડિવિઝન પીઆઈએ ગોંડલ ખાતે થી વોચમાં રહી અને આ ગુનાના કામે જે બ્રેઝા ગાડી વપરાઈ હતી નંબર પ્લેટ વગરની, એ બ્રેઝા ગાડી અને એમાં બેઠેલા 3 આરોપીઓ જે અપહરણ વખતે હતા એ 3ને હસ્તગત કરી અને અમારી પાસે રજૂ કરેલા અને પૂછપરછ દરમિયાન એ લોકોએ ગુનાની કબૂલાત કરેલી, તેમજ ક્રોસ વેરિફિકેશન કરતા પણ એ લોકો આ ગુનામાં હાજર હતા અને ગુનાહિત કૃત્ય કરેલું, જેથી એ લોકોની ગઈકાલે ધોરણસર સાંજે અટક કરવામાં આવેલા છે. જામનગરના ડ્રોલમાં દીકરીના અપહરણનો મામલો સામે આવ્યો હતો અને ત્યારે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં સગી જનેતાએ જ દીકરીને કૂવામાં ફેંકી દઈ પરલોક પહોંચાડી દીધાનું સામે આવ્યું છે. 10 માસની દીકરીને જન્મથી જ શ્વાસની બીમારી હોવાથી તે રાત્રિના સમયગાળા દરમિયાન રડતી હોય અને માતાને હેરાન કરતી હોય, જેના કારણે કઠણ કાળજે માતાએ દીકરીને કૂવામાં ફેંકી દીધી હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત સામે આવી હતી. એ મરનાર દીકરીની માં ઊભી હતી. આટલો એક પોઈન્ટ મળતા આ એની મધર અને એના ફાધરને બધાને ઇન્ટ્રોગેટ કરતા હકીકત એવી જાણવા મળેલ કે દીકરી શ્વાસોશ્વાસની તકલીફથી બીમાર હોય અને એને ખર્ચો આવતો હોય અને રાત્રે સુવા દેતી ન હોય, એટલે ગુસ્સામાં આવીને તેની મા દ્વારા દીકરીને કૂવામાં નાખી દેવામાં આવેલ હતી. જે અનુસંધાને તેની મા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. જામનગર સહિત રાજ્યની લોકસભા બેઠકોની મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આવતીકાલે વહેલી સવારે મતગણતરી હાથ ધરાશે. આવતીકાલે 8 વાગ્યાના ટકોરે ચૂંટણી પંચના અધિકારીઓની સમગ્ર દેખરેખ હેઠળ ગણતરી શરૂ કરવામાં આવશે. જામનગરની હરિયા કોલેજ ખાતે 98 ટેબલ પર 392 કર્મચારીઓ દ્વારા મતગણતરી કરાશે અને જેમાં 10.48 લાખ મતની ગણતરી થશે. 350થી વધુ રિપોર્ટિંગ સ્ટાફ અને પોલીસ તેમજ અર્ધલશ્કરી દળોના જવાનો પણ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે. આ મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાલરના સાંસદ કોણ તે નક્કી થશે. આ માટે ચૂંટણી પંચના અધિકારીઓ પણ જામનગર પહોંચ્યા છે, તો વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. સવારે 7 વાગે ઓબ્ઝર્વર શ્રી, ચૂંટણી અધિકારી શ્રી અને ઉમેદવારના એજન્ટની હાજરીમાં સવારે 7 વાગે
જે સ્ટ્રોંગ રૂમ છે ઈવીએમનો એનું સીલ ખોલવામાં આવશે અને ત્યારબાદ આપણે 8 વાગે એની કાઉન્ટિંગ શરૂ થશે અને લગભગ બપોર બાદ લગભગ 3-4 વાગ્યા સુધીમાં લગભગ મતગણતરી પૂર્ણ થઈ જાય એવી અપેક્ષા છે. ભાવનગરમાં ઘોઘાના ભૂતેશ્વર ગામે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને જેમાં 2 સમાજના લોકો સામસામે આવી જતા લાકડી સહિતના ઘાતક હથિયારો સાથે મારામારી થઈ હતી. આ મારામારીની ઘટનામાં 15 જેટલા લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં બંને પક્ષના લોકો ઉમટી પડ્યા હતા. સુરતના બિલ્ડર વજુ કાતોડિયાને ધમકાવીને તેની પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં કાપોદ્રા પોલીસે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત કુલ 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી વિજય સોવાણીની ધરપકડ પણ કરી છે. તથા કીર્તિ પટેલ જેઓ ઇન્સ્ટાગ્રામમાં અને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે તેઓનો સંપર્ક કરી ઝાકીરે જાહ્નવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપીપણું રચી અને અન્ય પોતાના મળતિયાઓ સાથે મેળાપીપણું રચી ફરિયાદીને કોસંબડા ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી ફોટા તથા વિડીયો ઉતારી તેઓને ધમકી આપી સમાધાન કરવા તેમજ 2 કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.